आकाश बनाया, जिसने पृथ्वी बनाई, जिसने आकाश बनाया, जिसने पृथ्वी बनाई, जो सर्वशक्तिमान प्रभु है, वो यहोवा हमारे संग संग है। जो सर्वशक्तिमान प्रभु है, वो यहोवा हमारे संग संग है। सेनाओं का यहोवा हमारे संग संग है, याकूब का परमेश्वर हमारा उच्चगढ़ है। सेनाओं का यहोवा हमारे संग संग है, याकूब का परमेश्वर हमारा उच्चगढ़ है। समुंदर को जिसने दो भागा, जंगल में मार्ग निकाला। समुंदर को जिसने दो भागा, जंगल में मार्ग निकाला। जो वायदे को करता है पूरा, वो यहोवा हमारे संग संग है। जो वायदे को करता है पूरा, वो यहोवा हमारे संग संग है। सेनाओं का यहोवा हमारे संग संग है, याकूब का परमेश्वर हमारा उच्चगढ़ है। सेनाओं का यहोवा हमारे संग संग है, याकूब का परमेश्वर हमारा उच्चगढ़ है। लाजर को जिसने जिलाया, जक्कई को जिसने बचाया। लाजर को जिसने जिलाया, जक्कई को जिसने बचाया। जिसके लिए सब कुछ हो संभव, वो यहोवा हमारे संग संग है। जिसके लिए सब कुछ हो संभव, वो यहोवा हमारे संग संग है। सेनाओं का यहोवा हमारे संग संग है, याकूब का परमेश्वर हमारा उच्चगढ़ है। सेनाओं का यहोवा हमारे संग संग है, याकूब का परमेश्वर हमारा उच्चगढ़ है। खुल जाएंगी किताबें जब भी हिसाब होगा। इंसाफ का तराजू यीशु के हाथ होगा। खुल जाएंगी किताबें जब भी हिसाब होगा। इंसाफ का तराजू यीशु के हाथ होगा। खुल जाएंगी किताबें। जो भी तू कर रहा है, यीशु वो देखता है। जो भी तू
कर रहा है, यीशु वो देखता है हर पल का तुझको इंसान, हर पल का तुझको इंसान, देना हिसाब होगा। इंसाफ का तराजू यीशु के हाथ होगा। खुल जाएंगी किताबें जब भी हिसाब होगा। इंसाफ का तराजू यीशु के हाथ होगा। आजा अभी भी मुड़कर, यीशु बुला रहा है। आजा अभी भी मुड़कर, यीशु बुला रहा है। वरना ये याद कर ले, वरना ये याद कर ले, तेरा ही नाश होगा। इंसाफ का तराजू यीशु के हाथ होगा। खुल जाएंगी किताबें जब भी हिसाब होगा। इंसाफ का तराजू यीशु के हाथ होगा। खुल जाएंगी किताबें जब भी हिसाब होगा। इंसाफ का तराजू यीशु के हाथ होगा। खुल जाएंगी किताबें। જેવો મિત્ર કોણ છે જેને કહીએ સૌને પાપ, કેવો મોટો હકે આપણે કરીએ અરજ પ્રભુ બાપ. આહા કેટલી શાંતિ ખોઈએ વાળી બેઠીએ અમથા ત્રાસ, કેમ કે બધી ચિંતા લઈને જતા નથી સુપાસ. લાલચ તથા પરીક્ષણો અથવા કાંઈ છે સંતાપ, ના હિંમત ના થઈએ કદી પ્રાર્થ વડે જે મળીએ બાપ.
જેવો મિત્ર ક્યાંથી દુઃખોમાં જેલે છે ભાગ. પ્રાર્થ વડે મળે ઈસુને, નિર્બળનો ન કરે ત્યાગ. નિર્બળને શું દાબેલ છીએ, ને શું છીએ ચિંતા દૂર. આપણો આશ્રય મૂલવાન તારનાર, મદદ કરવા છે આતુર. શું તુજ મિત્રો ત્યાગે તને, જણાવીશુ પાસે જાય. હાથમાં લઈ તે રક્ષણ કરશે, આરામ તને મળશે તઈ. આ સમયને માટે ઈશ્વર પિતાનો આભાર માનીએ છીએ. પ્રભુની સ્તુતિ કરતા પ્રભુના નામને ધન્યવાદ જ કરીએ છીએ. સાંજની જે ઓનલાઈન બાઇબલ સ્ટડી છે, આપ સર્વને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આવકાર કરું છું. સાથે માનનીય બિશપ સાહેબ જેમણે આ તક આપી એના માટે બિશપ સાહેબ, અધિકારી ગણનો પણ આ સમયે પુષ્કળ આભાર માનું છું. એની સાથે જેઓ બાઇબલ સ્ટડીમાં જોડાયેલા છે, એક CNI ગુજરાત ડાયસિસ તરીકે જે પરિવાર છે, અને પરિવારનો પણ આ સમયે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આવકાર કરું છું. આજે સાંજે જે આપણે બાઇબલ સ્ટડી કરવા માંગીએ છીએ, ઋતુના કૃત્યો એનો 8મો અધ્યાય અને 29મા વચનથી લઈને 33મા વચન સુધી આપણે પ્રભુનું જે વચન છે આપણે શીખવા માંગીએ છીએ. તમારી આગળ હું એ પ્રભુનું વચન વાંચવા માંગુ છું. ઋતુના કૃત્યો નવા કરારમાં એનો 8મો અધ્યાય 29મા વચનથી લઈને 33મા વચન સુધી આ પ્રમાણે લખવામાં આવ્યું છે. આત્માએ ફિલિપને કહ્યું કે તું પાસે જઈને એ રથની સાથે થઈ જા. ત્યારે ફિલિપ તેની પાસે દોડી ગયો અને તેને યશાયા પ્રવચનનું પુસ્તક વાંચતો સાંભળીને પૂછ્યું કે તું જે વાંચે છે તે શું તું સમજે છે? ત્યારે તેને કહ્યું કે કોઈના સમજાવ્યા સિવાય હું કેમ કરીને સમજી શકું? ત્યારે તેણે ફિલિપને વિનંતી કરી કે ઉપર ચડીને મારી પાસે બેસ. શાસ્ત્રનો જે પ્રકરણ તે વાંચતો હતો તે એ હતું કે ગેટાની પેઠે મારી નાખવાને તેને લઈ જવામાં આવ્યો, અને જેમ હલવાન પોતાના કાતરાની આગળ મૂંગું રહે છે તેમ તેણે પોતાનું મોં ઉઘાડ્યું નહીં. તેની દીનાવસ્થામાં તેનો ન્યાય ડૂબી ગયો. તેના જમણાના લોકોનું વર્ણન કોણ કરી દેખાડશે? કેમ કે તેનો જીવ પૃથ્વી પરથી લઈ લેવામાં આવ્યો. આ ઈશ્વરનું પવિત્ર વચન છે. આવો આપણે ટૂંકી પ્રાર્થનામાં જોડાય અને પ્રાર્થના કરીએ. અમારા જીવતા અને મહાન અને પવિત્ર પ્રભુ, આ સમયે અમે તમારો આભાર જ માનીએ છીએ. અમે તમારી સ્તુતિ કરીએ છીએ. તમારા નામને પ્રભુ અમે ધન્યવાદ જ કરીએ છીએ. તમારા નામને પ્રભુ અમે ઊંચું ઉઠાવીએ છીએ. આજની સાંજની જે ઓનલાઈન બાઇબલ સ્ટડીમાં જે તમારી કૃપા પ્રભુ તમે અમારા પર રાખી છે એના માટે તમારો પુષ્કળ અમે આભાર જ માનીએ છીએ. પ્રભુ તમારા પરિવાર તરીકે અને પ્રભુ તમારા લોકો તરીકે જ્યારે અમે બેઠા છે વચન શીખનાર છે પ્રભુ, ત્યારે અમે પ્રાર્થના કરીએ છીએ પવિત્ર આત્માદેવ તમે અમને સહાય કરજો, તમે અમને મદદ કરજો, અને પ્રભુ તમે જે બોલો એ આજે અમે સાંભળીએ. જે મારા જીવનમાં પુષ્કળ જેની જરૂર છે પ્રભુ એ વચન તમે અમને પૂરું પાડો એવી અમે ખાસ પ્રાર્થના અમે કરીએ છીએ. ફિલિપને જેને પ્રભુ તમે પસંદ કર્યા અને એ ફિલિપના સંબંધી જ્યારે અમે શીખનાર છે ત્યારે પવિત્ર આત્માદેવ તમારી બહુ જ કૃપા તમે અમારા પર રાખજો એવી અમે ખાસ પ્રાર્થના અમે કરીએ છીએ. એમ કરીને પ્રભુ તમારી સેવાને માટે અમે વપરાય એ જ અમે પ્રાર્થના અમે કરીએ છીએ પિતા. હા પ્રભુ, મારી જાતને સાથે જો સંભળનાર છે એ કાનૂને પણ પ્રભુ તમારી પાસે લાવીએ છીએ પિતા. માન, મહિમા અને ગૌરવ પ્રભુ તમને આપતા અમારી પ્રાર્થના એક જ તારનાર
પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામથી માંગીએ છીએ, સાંભળો ને સ્વીકારો ભાવ. આમેન. સારો આ સમય માટે ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર જ માનીએ છીએ. પ્રભુની સ્તુતિ કરતા પ્રભુના નામને ધન્યવાદ જ કરીએ છીએ. અત્યારનો જે સમય આપણો ચાલી રહ્યો છે, VBS સાથે ખ્રિસ્તી ગૃહજીવન સપ્તાહની જે ઉજવણીનો જે સમય છે, અને એ ઉજવણીના સમયમાં આપણે જઈ રહ્યા છે, અને એમાં ઘણા બધા જે વિષયો પર આપણે શીખી રહ્યા છે, જે પ્રભુનું વચન, પવિત્ર આત્માના એ ફળો વિશે, એના માટે પણ આપણે ઈશ્વરનો આભાર માનીએ છીએ. બહુ જ મહત્વની જે બાબત છે, કારણ કે જ્યારે આપણે ઈશ્વરનું વચન શીખીએ છીએ ત્યારે એ પ્રભુનું વચન આપણા હૃદયની સાથે એ વાત કરે છે, આપણા પરિવારની સાથે એ વાત કરે છે, અને એ વચન દ્વારા પ્રભુ આપણને એનો આશીર્વાદ આપે છે. પ્રભુનો આભાર માનતા પ્રભુની સ્તુતિ કરીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જગતમાં ચોક્કસ જે કાર્ય છે એ કાર્યને માટે આવ્યા હતા. તું જે વાંચે છે તે શું તું સમજે છે? જે આજનો મારો એ વિષય છે. આજનો મારો એ વિષય છે કે તું જે વાંચે છે તે શું તું સમજે છે? બહુ જ મહત્વની આ બાબત છે. પ્રભુનો આભાર માનતા પ્રભુની સ્તુતિ કરીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જગતમાં ચોક્કસ જે કાર્ય છે એ કાર્યને માટે આવ્યા હતા. અને એ હતું કે સમગ્ર જે જગત છે એ પાપથી બચી જાય ને જે અનંતકાળિક જે નાશ છે, એ મરણ પછીનો જે નાશ છે એનાથી તેઓ બચી જાય, એના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જગતમાં આવ્યા હતા. એક ગંદી ગભાણમાં જન્મ લે છે, એની સાથે વધસ્તંભ પર એ તમારા અને મારા પાપોને માટે મરણ પામ્યા હતા. અને એ આખું જે સુવાર્તા જે છે ને એ આપણને માથી, માર્ક, લુક અને યોહાનમાં એ 4 સુવાર્તામાં એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મ વિશે, જીવન વિશે, અને એમના સેવા કાર્ય વિશે, એમના મરણ વિશે, અને જે એમનું સ્વર્ગારોહણ થયું એના વિશેની નોંધ આપણે ત્યાં જોઈ શકીએ છીએ ને. અને એ જ સુવાર્તા છે જે સુવાર્તા પ્રભુ ઈસુ ખ્રિસ્તે શિષ્યોને સોંપી હતી ને. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જગતમાં જ્યારે આવે છે ત્યારે દેવનું જે રાજ્ય છે એ દેવના રાજ્યને પ્રગટ કરતા આપણને જોવા મળે છે ને. જેને આપણે એવું પણ કહી શકીએ છીએ કે નાઝરેથ મેનિફેસ્ટો તરીકે પણ આપણે એને જોઈ શકીએ છીએ. અને એ જે સુવાર્તા છે એ સુવાર્તા, માથે લખેલી સુવાર્તા 28મા અધ્યાયમાં, જેને મહાન આદેશ તરીકે પણ આપણે કહી શકીએ છીએ, જે દરેક જણ જે વાંચનાર છે એ આદેશ તેઓને માટે લખવામાં આવ્યો છે. અને ઈશ્વરનો આભાર માનીએ છીએ કે આજે આપણે વિશ્વાસ કર્યા પછી એ સુવાર્તામાં આપણે જોડાયેલા છે. તો પ્રભુના સેવકે એવું કીધું હતું કે 4 સુવાર્તા બાઇબલમાં લખવામાં આવી છે, પણ કહે છે કે બીજી એક સુવાર્તા કે જે 5મી સુવાર્તા એ તમારું ને મારું જે જીવન છે એ 5મી સુવાર્તા છે ને, જેને લાઈવ પણ આપણે કહી શકીએ છીએ. અને એ 5મી જે સુવાર્તા છે બહુ જ મહત્વની સુવાર્તા છે, જે આજે પણ આપણે કરી રહ્યા છે ને. ઘણી બધી એવી જગ્યાઓ છે, ઘણા બધા આપણે એવી જગ્યાઓમાં કામ કરીએ છીએ, આરોગ્યની સેવાઓમાં છે, શિક્ષણની સેવાઓમાં છે, અને ઘણા બધા અલગ અલગ ફિલ્ડમાં આપણે કામ કરીએ છીએ ને. એ બધી જ જગ્યાઓમાં પ્રભુ આપણને એ તકો આપે છે કે જેથી કરીને આપણે એ સુવાર્તા આપણે કહી શકીએ, પ્રભુ ઈસુ ખ્રિસ્તની એ વાત બીજાઓને આપણે આપી શકીએ. અને માટે પ્રભુએ આપણને એ પસંદ કર્યા છે. પ્રવૃત્તિના કૃત્યો એનો 1લા અધ્યાયથી આપણે એનું વાંચન જ્યારે કરીએ છીએ તો આખો જ એ જે પ્રવૃત્તિના કૃત્ય છે એ જે સમય છે સુવાર્તાની શરૂઆત આપણને જોવા મળે છે. પ્રવૃત્તિના કૃત્ય 2જો અધ્યાય, પવિત્ર આત્મા જ્યારે આવે છે અને ત્યાર પછી એની શરૂઆત બહુ ગજબની આપણને જોવા મળે છે. એના માટે પ્રવૃત્તિના કૃત્યોનું જે પુસ્તક છે એ લુકે પોતે લખ્યું છે. ઈસવીસન 63ની સદીમાં એ પુસ્તક લખવામાં આવે છે, અને જેનો લુક પોતે લખનાર એ હતો. અને શરૂઆતની મંડળીમાં જે રીતના સતાવણીની જે બાબત છે, જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સુવાર્તા જ્યારે ફેલાવવામાં આવી ત્યારે ઘણી બધી સતાવણી તે સમયે થતી હતી, જેની નોંધ પ્રવૃત્તિના કૃત્યોમાં એ 5 પછી એની નોંધ આપણને જોવા મળે છે ને. એ 5મા, 6મા અને 7મા અધ્યાયમાં એની નોંધ જોવા મળે છે કે શરૂઆતથી પ્રભુ ઈસુ ખ્રિસ્તની જ્યારે સુવાર્તા પ્રભુના શિષ્યો જ્યારે કરે છે ત્યારે સતામણીનો સામનો
તેઓ કરતા આપણને જોવા મળે છે. અને એવા સમય દરમિયાન પ્રેરિતોના કૃત્યો 6થા અધ્યાયમાં અને જ્યારે બાઇબલમાં લખવામાં આવ્યું છે કે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્યો ની જે વાત ત્યાં લખવામાં આવે છે. પ્રેરિતોના કૃત્ય 6થો અધ્યાયમાં આપણે વાંચીએ તો ત્યાં આ પ્રમાણે લખવામાં આવે છે કે તે દિવસોમાં શિષ્યોની સંખ્યા વધતી જતી હતી, ત્યારે હિબ્રુઓ સાથે ગ્રીક યહૂદીઓ બળબડાટ કર્યો, કેમ કે રોજ વહેંચણીમાં તેઓને વિધવાઓને પડતી મૂકવામાં આવતી હતી. ત્યારે 12 પ્રેરિતોએ બધા શિષ્યોને પોતાની પાસે બોલાવીને કહ્યું કે મેં દેવની વાત પડતી મૂકીને ભણા પીરસવાની સેવા કરીએ એ શોભતું નથી. ત્રીજા વચનમાં હવે ત્યાં કેટલાક જે પવિત્ર આત્માથી ભરપૂર હતા એવા વ્યક્તિઓને પસંદ કરવામાં આવે છે. તો લખવામાં આવે છે કે માટે ભાઈઓ, તમે પોતાનામાંથી પવિત્ર આત્માથી તથા જ્ઞાનથી ભરપૂર એવા 7 પ્રતિષ્ઠિત માણસોને શોધી કાઢો કે જેઓને અમે એ કામ પર નિમીએ. ચોથું વચન, પણ અમે તો પ્રાર્થનામાં તથા પ્રભુની વાતની સેવામાં લાગુ રહીશું. અને 5મા વચનમાં એવા 7 જે વ્યક્તિઓ હતા એમને પસંદ કરવામાં આવે છે. એ 7 વ્યક્તિઓ જે હતા જેઓ પવિત્ર આત્માથી ભરપૂર હતા, જેને ચોક્કસ પ્રકારની એ સેવાને માટે, ચોક્કસ પ્રકારના કાર્યને માટે એમને અલગ કરવામાં આવે છે ને. અને એ 7માંથી એક જે ફિલિપની નોંધ ત્યાં કરવામાં આવ્યું છે, ફિલિપની નોંધ કરવામાં આવી છે કે જેના વિશે આજે આપણે શીખવા અને સમજવા આપણે માંગીએ છીએ. 5મું વચન, એ વાત આખી મંડળીને સારી લાગી અને વિશ્વાસથી તથા પવિત્ર આત્માથી ભરપૂર એવા સ્ટેફન નામના એક માણસને, ફિલિપને, પ્રોખરસને, નિકાનોરને, તિમોથીને, પાર્મિનાસને તથા અંત્યોકના યહૂદી થયેલા નિકોલાઉસને તેઓએ પસંદ કર્યો. અને એમાં ફિલિપ જે મહત્વનું એ પાત્ર જે હતું, મહત્વનું પાત્ર હતું. ફિલિપ અને જે સ્ટેફનની જે વાત કરવામાં આવી છે ને, સ્ટેફન જો 8મા વચનમાં તમે જોશો 6 અને 8માં, તો ત્યાં સ્ટેફન એ લિબર્ટીની જે કહેવાતી સભા છે એ સભામાં પવિત્ર આત્માથી ભરપૂર થાય છે. અને જ્યારે એ બોલે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તની સુવાર્તા જ્યારે કરે છે, ત્યારે કેટલાક આગેવાનો એમની સામે થાય છે અને એની પર તૂટી પડે છે અને ત્યાં એનું મરણ થતું આપણને જોવા મળે છે. જે પ્રેરિતોના કૃત્યો એ 8મા અધ્યાયમાં કેટલાક ધાર્મિક પુરુષો એને દાટે છે, માન સન્માન સાથે એના સબને ભૂમિને સોંપતા આપણને જોવા મળે છે. સ્ટેફન એક જે પાત્ર હતું એ 7માંથી એક પ્રભુની સુવાર્તાને માટે એ મરણ પામે છે અને પ્રભુની સુવાર્તા તે આપતો જોવા મળે છે. બીજું જે પાત્ર હતું એ ફિલિપી એ પાત્ર હતું ને. ફિલિપ એ પાત્ર હતું કે જે પ્રભુની એ સુવાર્તાને માટે પ્રભુ એને પસંદ કરે છે. પ્રેરિતોના કૃત્યો એ 8મા અધ્યાયમાં ત્યાં એ ફિલિપના વિશે ત્યાં લખવામાં આવ્યું છે કે જે આ જે પાત્ર હતું એ પ્રભુની સુવાર્તાને માટે જે વપરાય છે, સુવાર્તાને માટે વપરાતું આપણને જોવા મળશે. શરૂઆતથી લખવામાં આવ્યું છે કે પ્રેરિતોના કૃત્ય 8મા અધ્યાયમાં સાઉલ જે પાછળથી પાઉલ થાય છે ને પ્રભુના એ સુવાર્તાને માટે, પ્રભુના કાર્ય માટે બહુ જ ઉપયોગી એવું પાત્ર બને છે, મંડળીઓ બાંધે છે. અને ઘણા બધા જે પત્રો છે કે આજે મંડળીને માટે, ખ્રિસ્તી વિશ્વાસી લોકોને માટે ઉપયોગી એવા પત્રો જોવા મળે છે. મંડળીને એ ઉપયોગી એવા પત્રો આપણને જોવા મળે છે. પણ એની પહેલા જ્યારે એનું બદલાણ નહોતું થયું ત્યારે સાઉલ જે પાઉલ કહેવામાં આવે છે એ મંડળીને સતાવતો હતો, સાથે પ્રભુના જેવો લોકો હતા એમની ભારે સતાવણી કરવામાં આવતી હતી. અને એ આખો જે સમય છે એ સમયમાં પ્રભુ પર જેઓ વિશ્વાસ કરતા હતા, ઈસુ ખ્રિસ્તના વિશ્વાસ કરે જેઓ જોડાતા હતા, તેઓ પર સખત સતાવણી કરવામાં આવતી હતી. એ શરૂઆતની જે ખ્રિસ્તી મંડળી છે એના પર સતાવણી થતી આપણને જોવા મળે છે. અને બાઇબલ આપણને કહે છે પ્રમાણે 4થા વચનમાં, પ્રેરિતોના કૃત્યો 8મો અધ્યાય અને 4થા વચનમાં જ્યારે એ સતાવણી થતી હતી ત્યારે ખ્રિસ્તી જે થનારા જે લોકો હતા એ વિખરાઈ જતા આપણને જોવા મળે છે. પણ તેમ છતાં પ્રભુની જે સુવાર્તા છે તેઓ કહે છે કે સતત ચાલુ જ રાખે છે. અને પ્રેરિતોના કૃત્યો 8મો અધ્યાય અને 5મા વચનમાં ફિલિપે
કહે છે કે સમરિયા શહેરમાં કહે છે જઈને પ્રભુ ઈસુ ખ્રિસ્તની સુવાર્તા ત્યાં પ્રગટ કરે છે ને પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે બોધ કરતો આપણને જોવા મળે છે. આ એક એવું પાત્ર હતું કે જે સાતમાનું એક પાત્ર કે જેમણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્યો જે હતા એ 7 વ્યક્તિઓ પર હાથ મૂકે છે અને ચોક્કસ કાર્યને માટે એમને અલગ કરે છે કે તેઓ પણ પ્રભુના કાર્યને માટે વપરાય. અને આ ફિલિપે સમરિયા શહેરમાં જઈને પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે બોધ ત્યાં કરતો આપણને જોવા મળે છે. એટલું જ નહીં પણ કહે છે કે એની સાથે સાથે ત્યાં લોકો એનું એક ચિત્તે સાંભળે પણ છે, એક ચિત્તે સાંભળતા પણ જોવા મળે છે. ત્યાં ઘણા બધા અશુદ્ધ જે આત્માઓ જે હતા જેઓને વળગાડ હતો તેઓને કહે છે કે સાજા પણ કરે છે ને જેઓ માંદા હતા એ માંદા વ્યક્તિઓને પણ ત્યાં સાજા કરતો એ ફિલિપ આપણને જોવા મળે છે અને પ્રભુ તેઓને સાજા પણ આપે છે. એમ કરતા પ્રભુમાં લોકો હવે ઉમેરો થતા જોવા મળે છે. 9મા વચનથી સિમોન જે જાદુગર જે કહેવાય છે એ પણ જ્યારે ફિલિપ એ સુવાર્તા પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે જ્યારે બોધ કરે છે ત્યારે એ સિમોન જાદુગર પણ કહે છે કે એ સુવાર્તા પર વિશ્વાસ કરે છે. આગળ જતા એ સિમોન જાદુગર વિશે ઘણી અલગ વાત કહેવામાં આવી છે, કારણ કે એને એવું એના વિશે લખવામાં આવ્યું છે કે એને પણ આ અજુગતી બાબત લાગી અને માટે એમણે એવી વિનંતી મૂકી સિમોન જાદુગરે કે મારા માટે પણ પ્રાર્થના કરે કે હું પણ પવિત્ર આત્મા પામું અને આ કાર્ય કરી શકું ને અને એના માટે કહે છે કે હું તમને પૈસા આપું. અને ત્યાર પછી ઘણી બધી નોંધ જે બાબત છે બાઇબલમાં લખવામાં આવી છે. હવે 26મા વચનમાં પ્રભુનો દૂત એ ફિલિપની પાસે આવે છે ને ફિલિપની પાસે આવે છે અને પ્રભુનો દૂત એ ફિલિપની સાથે વાત કરે છે. આ જ ફિલિપ કે જે ત્યાર પછી જો તમે પ્રવૃત્તિના કૃત્યો 21મા અધ્યાયમાં તમે જોશો તો આ જે ફિલિપ છે એ પાછળથી પાઉલને પણ ઘણો બધો મદદરૂપ બને છે. જ્યારે પાઉલ જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સુવાર્તા જ્યારે પ્રગટ કરે છે ત્યારે ઘણી બધી એની સતાવણી જ્યારે કરવામાં આવે છે ત્યારે આ ફિલિપ પાત્ર પાઉલને એના ઘરે બોલાવે છે અને એની સરભર કરવા માટેનું આ પાત્ર બને છે. એના ઘરમાં બોલાવે છે અને એની આગતા સાગતા કરનારું આ ફિલિપ જે પાત્ર છે આપણને જોવા મળે છે. પ્રવૃત્તિના કૃત્યો 21મો અધ્યાય અને 9મા વચનમાં એની જે 4 જે દીકરીઓ હતી એ પ્રબુધિકા તરીકેની પણ નોંધ કરવામાં આવી છે કે જે પાછળથી પ્રબુધિકા તરીકેનું કામ પ્રભુની સેવાના માટે વપરાય છે આપણને જોવા મળે છે. અને આ જ પાત્રની પાસે હવે પ્રભુનો દૂત આવે છે. આ જે દૂત જે છે એ ફિલિપની સાથે હવે વાત કરે છે અને ચોક્કસ પ્રકારનું જે કાર્ય છે ને ચોક્કસ પ્રકારની જે જવાબદારી છે ત્યાં સોંપવામાં આવે છે. એ જગ્યામાં કોણ એવો વ્યક્તિ છે ને જે પ્રભુને શોધી રહ્યો છે ને પ્રભુ સાથે જોડાયેલો છે અને માટે હવે એ વ્યક્તિને પ્રભુ ઈસુ ખ્રિસ્તની સુવાર્તા મળે ને પ્રભુ ઈસુ ખ્રિસ્તને એ ઓળખી શકે. કારણ કે પ્રવૃત્તિના કૃત્યો એ 8મા અધ્યાયમાં અને 32મા વચનમાં એ જે વ્યક્તિ છે એ યશાયાનું પુસ્તક વાંચે છે ખરો, પણ એ યશાયાના પુસ્તકમાં કોના વિશે એ કહેવામાં આવે છે, એ કોણ છે એના વિશે એ જાણતો ન હતો. અને માટે ફિલિપને પ્રભુનો દૂત ચોક્કસ પ્રકારની દોરવણી સાથે એને મોકલવામાં આવે છે ને આખું એ બતાવવામાં આવે છે કે હવે ત્યાં જઈને એને શું કરવાનું છે એ વિઝન ત્યાં એને આપવામાં આવે છે. અને એ ફિલિપને આ સુવાર્તા પ્રચારના કાર્યને માટે પસંદ કરવામાં આવે છે. અને 26મા વચનમાં પ્રવૃત્તિના કૃત્ય 8 અને 26મા વચનમાં ક્યાં કહેવામાં આવે છે કે ઉઠ, યરુશલેમથી ગાંજા જવાના માર્ગ સુધી દક્ષિણ તરફ જા, ત્યાં અરણ્ય છે. અને જે જગ્યા હતી એ જગ્યા તા બતાવવામાં આવે છે. ઉઠ, યરુશલેમથી ગાંજા જવાના માર્ગ સુધી દક્ષિણ તરફ જા, ત્યાં અરણ્ય છે. ઘણી વાર આપણને એવું વિચાર લાગશે કે અરણ્યમાં શું હોય ને, અરણ્યમાં એવા તો કેવા પ્રકારની આપણે સુવાર્તા કરવાની છે ને જ્યાં કશું જ નથી, અરણ્ય છે ને ત્યાં વસવાટ નથી, અરણ્ય છે. અને એ અરણ્યની જગ્યામાં ફિલિપને મોકલે છે અને ત્યાં જે વ્યક્તિ હતો
કે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની જે ઓળખ પામી શકે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તની પુષ્કળ જરૂર એ વ્યક્તિના જીવનમાં હતી ને, અને એના વિશેની નોંધ ત્યાં લખવામાં આવી છે. આ જે વ્યક્તિ હતો એ વ્યક્તિની વાત લખવામાં આવી છે 27મા વચનમાં. તે ઉઠીને ગયો અને જો એક હબસી ખોજો, જે હબસીઓની રાણી કંદિકાના હાથ નીચે મોટો અમલદાર તથા તેના સગળા બંડાનો કારભારી હતો, તે ભજન કરવા સર યરુશલેમમાં આવ્યો હતો. અને હબસી ખોજાની વાત લખવામાં આવી છે. બહુ મોટો અધિકારી વ્યક્તિ હતો, બહુ મોટો જવાબદાર વાળી એવી વ્યક્તિ આ હતી ને, જેને ઘણો બધો કારભાર એની પાસે હતો ને. અને આ જે મોટો જે વ્યક્તિ હતો એની પાસે ફિલિપને પ્રભુની સુવાર્તા લઈને મોકલવામાં આવે છે અરણ્યમાં ને. જે બિન યહૂદી હતો ને, બિન યહૂદી હતો, પણ કહે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર એ વિશ્વાસ કરે, પ્રભુ ઈસુ ખ્રિસ્તની ઓળખ તે પામે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખે માટે ફિલિપને પસંદ કરવામાં આવે છે. દૂત દર્શન આપે છે અને દર્શન આપ્યા પછી એ જગ્યા પર મોકલે છે હબસી ખોજાની પાસે. અને એ જે હબસી જે ખોજો જે છે 28મા વચનમાં, હવે એ રથમાં કે છે કે યશાયા પ્રબોધકનું જે પુસ્તક છે એ વાંચે છે ખરો, પણ કે છે કે એને કઈ સમજણ ત્યાં પડતી નથી. અને માટે બાઇબલમાં જે લખવામાં આવે છે 39મા વચનમાં, આત્માએ ફિલિપને કહ્યું કે તું પાસે જઈને એ રથની સાથે થઈ જા. 30મું વચન, ત્યારે ફિલિપ તેની પાસે દોડી ગયો અને તેને યશાયા પ્રબોધકનું પુસ્તક વાંચતો સાંભળીને પૂછ્યું કે તું જે વાંચે છે તે શું તું સમજે છે? તું જે વાંચે છે તે શું તું સમજે છે? જે આજનો મારો એ વિષય છે કે તું જે વાંચે છે તે શું તું સમજે છે. બહુ જ મહત્વની આ બાબત છે. અને ત્યારે ફિલિપ એ જ્યારે એને પ્રશ્ન કરે છે, ફિલિપ જ્યારે એને કહે છે, ત્યારે જે હબસી જો ખોજો છે એ હબસી ખોજો ફિલિપને એવો જવાબ આપે છે કે ત્યારે એણે ફિલિપને વિનંતી કરી કે ઉપર ચડીને મારી પાસે બેસ. 31મું વચન, ત્યારે તેણે કહ્યું કે કોઈના સમજ્યા સિવાય હું કેમ કરીને સમજી શકું. 32મું વચન, શાસ્ત્રનું જે પ્રકરણ તે વાંચતો હતો તે એ હતું કે ઘેટાની પેઠે મારી નાખવાને તેને લઈ જવામાં આવ્યો, અને જેમ હલવાન પોતાના કાતરનાની આગળ મૂંગું રહે છે તેમ તેણે પોતાનું મોં ઉઘાડ્યું નહીં. અને આખી જે વાત છે યશાયા પ્રભુના પુસ્તકમાં આપણને એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની નોંધ 53મા અધ્યાયમાં જોવા મળે છે. વાંચતો હતો હબસી ખોજો, પણ કહે છે કે એ કોના વિશે લખે છે? પ્રબોધક એ પોતા વિશે લખે છે કે પછી કોઈક બીજાના વિશે? ત્યારે ફિલિપ કહે છે કે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની ત્યાં ઓળખ હવે આપે છે. આખી સુવાર્તા ત્યાં આપતો જોવા મળે છે ને. અરણ્યમાં હબસી ખોજા સાથેની એ મુલાકાત કરાવે છે, પ્રભુ એને દર્શન આપે છે અને આખી જ ગાઈડલાઈન એને બતાવવામાં આવે છે. અને ફિલિપ જાય છે, હબસી ખોજા સાથેની એની મુલાકાત થાય છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તની સુવાર્તા 34મા વચનથી આગળ આપણે વાંચીએ છીએ ત્યારે ફિલિપ એ પ્રભુની આખી સુવાર્તા હબસી ખોજાને આપે છે અને ત્યાર પછી 36મા વચનથી આપણે આગળ જઈએ છીએ તો એ હબસી ખોજો પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં કહે છે કે બાપ્તિસ્મા લે છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરતો આ વ્યક્તિ આપણને જોવા મળે છે ને. વાલો, જ્યારે આપણે પ્રભુ પર આપણે વિશ્વાસ કરીએ છીએ, પ્રભુના માર્ગોમાં આપણે જ્યારે ચાલીએ છીએ ને, પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ સ્વર્ગનું શોક છોડીને આ જગતમાં આવ્યા ચોક્કસ પ્રકારના કારણ માટે ને. ઉત્પત્તિના પુસ્તકે આપણે જોઈએ છીએ પ્રમાણે કે ઈશ્વરે માણસને જ્યારે બનાવ્યું, ઈશ્વર એ માણસ સાથે સંગત કરતો હતો, રોજની સંગત કરતો હતો, પણ જ્યારે એ પાપનો જ્યારે પ્રવેશ આવે છે ત્યાર પછી એ માણસ અને ઈશ્વરની જે સંગત હતી એમાં તિરાડ આવતા તૂટતી આપણને જોવા મળે છે. અને એ જ સંગત, એ જ પ્રેમ અને એ જ મિલાપ ફરી એક થાય માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આ જગતમાં મોકલવામાં આવ્યા.
આ જગતમાં મોકલવામાં આવ્યા. પ્રભુ ઈસુ ખ્રિસ્તના આવવાથી વધસ્તંભ પર નામના મરણ દ્વારા, બલિદાન દ્વારા ફરીથી માણસ અને ઈશ્વરને એક કરવામાં આવે છે ને એની આરાધનામાં એક કરવામાં આવે છે કે જેથી કરીને આપણે ઈશ્વરને આરાધના કરી શકીએ, આપણે ઈશ્વર સાથે વાત કરી શકીએ, ઈશ્વર સાથે સંગત કરી શકીએ અને ઈશ્વરના આશીર્વાદોથી આપણે વંચિત ના રહે માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ વધસ્તંભ પણ તમારા મારા માટે એ મરણ પામે છે, સહન કરે છે, બલિદાન આપે છે. અને એ જે સુવાર્તા છે, એ જ સુવાર્તા બિન જે યહૂદી જે હફસીખજો છે એને એ સુવાર્તા આપવામાં આવે છે. એ સુવાર્તા આપવામાં આવે છે અને એ સુવાર્તા પર વિશ્વાસ કરીને એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામથી બાપ્તિસ્મા પામે છે અને આનંદથી જે એનું જે રહેઠાણ હતું, એનું જે વતન હતું, ત્યાં એ ફરી જાય છે ને ફરી એ જાય છે. માનો જ્યારે આપણે પ્રભુ પર આપણે વિશ્વાસ કરે છે, પ્રભુના માર્ગોમાં ચાલીએ છીએ, ફક્ત પ્રભુની સુવાર્તા એ ફક્ત પાળક સાહેબ કાં તો પછી મિશનરી સાહેબ કાં તો ચોક્કસ પ્રકારનો જે વ્યક્તિ છે એમને જ નહીં, જેઓ આ સુવાર્તા વાંચે છે, જેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે, એ બધાને એ જવાબદારી સોંપવામાં આવી છે ને પ્રભુ ઈસુ ખ્રિસ્તનું કાર્ય એ જગતમાં આવીને પૂરું કરે છે. એ આખી જવાબદારી શિષ્યોને સોંપવામાં આવે છે. એ આખી સુવાર્તાની જવાબદારી એ શિષ્યો પૂરું કરે છે અને ત્યાર પછી ઘણા બધા પ્રભુના સમર્પિત સેવકોને પસંદ કરવામાં આવે છે ને એ 16 થી 18મી સદીમાં મોડર્ન મિશનરીઓ આવતા આપણને જોવા મળે છે. એમનું કાર્ય તેઓ પૂરું કર્યું અને આજે વર્તમાન સમયમાં એ આખી સુવાર્તાની જવાબદારી એ આપણને આપવામાં આવી. આપણે વિચાર કરીએ કે એ જે સુવાર્તા જે છે શું આપણા સીમિત સુધી જ છે કાં તો પછી આપણે આગળ લઈ ગયા છે. એ જે સુવાર્તા છે એ શું આપણે બીજાને આપી શકીએ છીએ કાં તો પછી આપણા સુધી આવીને એ સુવાર્તા અટકી તો નથી ગઈ ને? આજે આપણે સાંજે વિચારવાનું બહુ જરૂર છે. અને જો આપણા સુધી છે તો આજે જેમ ફિલિપનું જે પાત્ર હતું, જેને અલગ કરવામાં આવ્યો હતો, પ્રભુની સાથે વાત કરે છે, ચોક્કસ પ્રકારની વ્યક્તિની પાસે મોકલે છે અને એની સાથે વાત કરવામાં આવે છે અને એ પાત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે અને તારણના અનુભવમાં એ જોડાય છે. આશા અને વિશ્વાસ રાખે છે કે એ જ સેવાને માટે પ્રભુ આપ સર્વને પસંદ કરે અને પ્રભુ એ સુવાર્તાની સેવાને માટે પ્રભુ એ વાપરે. પ્રભુ આ વચન છે, પ્રભુનું વચન સમજવા શીખવા સહાયને મદદ કરે. ટૂંકી પ્રાર્થના કરીએ. અમારા જીવતા અને પવિત્ર અને મહાન પ્રભુ, આ સમય અમે તમારો આભાર માનીએ છીએ. તમારી સ્તુતિ કરતા પ્રભુ અમે તમારા નામને અમે ધન્યવાદ જ કરીએ છીએ. આ જે વચન છે પ્રભુ, વચનને અમે તમારી પાસે જ લાવીએ છીએ પિતા. ફિલિપ જે પાત્ર હતું, જેને પ્રભુ અલગ કરવામાં આવ્યું આ કાર્યને માટે, અને પ્રભુ એ તમારી સુવાર્તાને માટે, તમારી સેવાને માટે ઘણું મોટું યોગદાન એનું જોવા મળે છે. તમારા સેવકોને મદદ કરનારું આ પાત્ર હતું અને જેની નોંધ બાઇબલમાં કરવામાં આવી છે પિતા. પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ કે તમારી સુવાર્તાને માટે, તમારી સેવાને માટે તમે અમને પણ પસંદ કરો, એવી જ અમે પ્રાર્થના અમે કરીએ છીએ પિતા. ફરી પ્રભુ આજના આ વચનને અમે તમારા હાથોમાં અમે સોંપીએ છીએ. પ્રભુ તમે દૂરજો ચલાવજો, અમારી સાથે રહેજો, સમજવાને માટે પ્રભુ તમારી કૃપા તમે આપજો, એવી પ્રાર્થના અમે કરીએ છીએ. આદર, માન, મહિમા અને ગૌરવ પ્રભુ અમે તમને આપતા અમારી પ્રાર્થના એક તારના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામથી માંગીએ છીએ. સાંભળને સ્વીકારો બાપ. આમેન. પ્રભુની શીખેલી પ્રાર્થના આપણે સાથે સાથે બોલીએ. ઓ આકાશમાં મારા બાપ, તારું નામ પવિત્ર મનાવો, તારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવો. દિવસની અમારી રોટલી આજ અમને આપ, અને જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ તું અમારા ઋણો અમને માફ કર, અને અમને પરીક્ષણમાં ન લાવ પણ ગુંડાઈથી અમારો છૂટકો કર, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તારા છે. આમેન. હવે આપણા તારના પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ, પવિત્ર આત્માની મીઠી મધુરી સંગત હમણાંથી સર્વકાળ સુધી હોજો. આમેન. દિવસ
કઠણ લાગે ને વેરી કરે ઢોર, ઈસુ થજે આગેવાને અમને આગળ દોર. જોખમ વાળી જગાઓમાં તને ઢાલીશું, ચિંતા તજી તારી પાછળ ચાલીશું. આપ્યો અમને ભારે કચવેઠી, માટે જે તું કહે છે તે કરીશું ખુશીથી. તારો નમૂનો લઈને આજ્ઞા પાડીશું, પ્રીતિ થકી તારી પાછળ ચાલીશું. પ્રીતિ અમે કરવાના નથી, કામ મારું જોઈ બીજા પુરુષે શાહેદી. દેવનું કામ કરવામાં પૂરું મન પણ રાખીશું, દુઃખ વેઠીને તારી પાછળ ચાલીશું.